ઉર્ધ્વબાહુ એવા પૂજ્ય ભોલાગીરી બાપુ જેઓ ગતરોજ બ્રહ્મલીન થયા। સમાચાર મળતાની સાથે જ તમામ જે તેઓના ભક્તો છે તેઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ। તેમના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। કરજણ નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલ શિવવાડીના મહંત તપસ્વી પૂજ્ય ભોલાગીરી બાપુ બ્રહ્મલીન થતા મંદિરની બાજુની જ જગ્યામાં તેમની સમાધિની વિધિ કરવામાં આવી। વર્ષો પૂર્વે જ્યારે પૂજ્ય ભોલાગીરી બાપુ અહીં આવ્યા હતા ત્યારે આ જ ધરતી પર તેમણે એક હાથે તપસ્યા કરી હતી। લોકોમાં તેમને લઈને ખૂબ જ શ્રદ્ધા હતી। ભક્તો ખૂબ જ શ્રદ્ધા સાથે અહીં તેમના દર્શન કરવા માટે આવતા હતા। ગતરોજ તેઓ બ્રહ્મલીન થયા હોય તેવા સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તો અહીં અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે। ભોલાગીરી મહારાજ દેવલોક પામ્યા છે। હું વર્ષોથી અહીં આવતો રહ્યો। જ્યારે નાની ઝૂંપડી હતી, ઝૂંપડીના ટાઈમે બી બાપજીનો સેવક તરીકે સેવા કરવા આવતો હતો હું। અને ભોલાગીરી મહારાજના સાથે એવા સંબંધો હતા કે કોરોનાના ટાઈમ પર બી હું આવ્યો ત્યારે બી બાપજીએ મને એક જ વચન આપ્યું, એનામાં હું આજે જીવતો છું। ખરેખર મહાપુરુષ હતા। એવા પુરુષો ઘણા ઓછા હોય છે કે જિંદગીના અંદર મને તો 40 વર્ષ થયા ભોલાગીરી મહારાજ સાથે, પણ 40 વર્ષના દરમિયાનના અંદર કદી કોઈ દિવસ કશું માંગ્યું નહીં, કોઈના પાસે બી માંગ્યું નથી। કુદરતી મહાપુરુષ હતા। એમને જે બી કરવાનું હતું, કુંભ કર્યા, કુંભના આધાર બધા કર્યા, કુંભમાં અમે બી સાથે ગયા। અને આજે દેવલોક પામ્યા છે તો બધા ભક્તો આવ્યા છે, બધા ભક્તો આશીર્વાદ લેવા આવ્યા છે બાપજીનો। બાપજી તો જીવતા જ રહેવાના છે ને, અમર રહેવાના છે। ભોલાગીરી અમર જ રહેવાના, અમર જ રહેશે। એમની સમાધિ કરવામાં આવી રહી છે, પણ સમાધિના દરમિયાનમાં બી જેને જે કંઈ આશા હશે તે આવશે તો બધાને મળશે, એવી પ્રભુને પ્રાર્થના।